હલો, ફોર્ચ્યુન કોટન સીડ ઓઇલ પ્રેઝન્ટ્સ પકોડા સિઝન 3માં આજે આપણે એક અનયુઝ્યુઅલ પકોડા કે ભજીયા બનાવવાના છીએ. દેટ ઇઝ સ્વીટ એન્ડ સ્પાઇસી મેંગો પકોડા. બેટર બનાવવા માટે એક બોલમાં બેસન લઈશું. 1 કપ જેટલું બેસન લેવાનું છે. એમાં ધીમે ધીમે ગ્રેજ્યુઅલી પાણી ઉમેરતા જવાનું છે અને આ રીતે થોડુંક થીક પણ રમી એવું બેટર બનાવવાનું છે. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું અને સારા એવા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરીશું. થોડી પાર્સલી, બેઝિલ અથવા કોરિએન્ડર કંઈ પણ ઉમેરી શકો છો. ત્યાર પછી પાકી કેરી, કેસર, હાફૂસ કોઈ પણ લઈ શકો છો. એના આ રીતે મોટા મોટા ડાઈસ કરી લેવાના છે. કેળાના ભજીયા તો તમને ખબર જ હશે ને, એ રીતે પાકી કેરીના ભજીયા છે આ. હવે ડીપ ફ્રાય કરવા માટે લઈ રહ્યા છે ફોર્ચ્યુન કોટન ઓઇલ. બેટરને થોડું રેસ્ટ આપ્યા પછી ચપટી સોડા, એની ઉપર લેમન જ્યુસ અને ગરમ તેલ 1 ચમચી ઉમેરી બેટરને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે કેરીના જે ડાઈસ છે એને બેટરમાં ડીપ કરી અને ડીપ ફ્રાય કરીશું. મીડિયમ હીટ ઉપર કરવાના છે. હા, કેરી તમે કાચી પાકી પણ લઈ શકો છો જો ખટ મીઠું ભાવતું હોય તો. મારી જેમ મીઠા જ ભાવતા હોય કેળા જેવા તો આ રીતે પાકી કેરી લેવાની છે. રેડી છે સરસ મજાના પાકી કેરીના મેંગો પકોડા. ચોક્કસ બનાવજો કેરીની સિઝન જાય એ પહેલા. થેન્ક યુ.